નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. બિહાર સર કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી. જો 22 લાખ લોકો મૃત્યુ પામ્યા તો તેમના નામ કેમ જાહેર ન કરવામાં આવ્યા? બુધ સ્તરે તેનો ખુલાસો ન કરવા અંગે કોર્ટે માંગી સ્પષ્ટતા. ફક્ત અમેરિકા જ નહીં, આખી દુનિયા તમારી વાત સાંભળશે. ગડકરીએ વિશ્વ નેતા બનવા માટે ભારતનો માસ્ટર પ્લાન જાહેર કર્યો. તેમણે ભારતની વિવિધતામાં એકતા અને સશસ્ત્ર દળોની કરી પ્રશંસા. DMK ફાંસીવાદી છે. સ્ટાલિનના નિર્ણય સામે દક્ષિણના અભિનેતા વિજયે વાંધો ઉઠાવ્યો. વિજયે સરકાર પર સફાઈ કર્મચારીઓની ધરપકડ કરવાનો લગાવ્યો આરોપ. આ ભારતના ઇતિહાસનું એક દુઃખદ પ્રકરણ છે. બાગલાનું ભયાનક સ્મૃતિ દિવસે PM મોદીનું નિવેદન. આ દિવસ સંવાદિતાના બંધનને મજબૂત કરવાની જવાબદારીની યાદ અપાવે છે. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ લોન છેતરપિંડીના કેસ નોંધાયો છે. કંપનીના નામે લોન લેવાનો આરોપ છે. મામલો બેસ્ટ ડીલ TV પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી. 33 લોકોના મોત, 120 લોકો ઘાયલ, 220 લોકો હજુ પણ ગુમ. સમગ્ર પરિસ્થિતિ પર સરકારની નજર. ઓપરેશન સિંધુના વીરોનું કરાશે સન્માન. 36 વાયુ સૈનિકોને વીરતા પુરસ્કાર. વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્ર, 9 જવાન અને 4 ગ્રુપ કેપ્ટનને વીર ચક્ર પુરસ્કાર. ધરમપુરમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસની રેલી. માંડ 1200 લોકો હાજર રહેતા વલસાડના સાંસદ ધવલ પટેલે મહારેલીને ગણાવી ફ્લોપ. SIR મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યો આદેશ. બિહાર SIRમાંથી ગુમ 65 લાખ લોકોની યાદી રજૂ કરવા આદેશ. 23 ઓગસ્ટે થશે આગામી સુનાવણી. સૌરાષ્ટ્રમાં આજથી જામી લોકમેળાની રંગત. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનો પ્રારંભ. ઢોલ નગારા સાથે કૃષિમંત્રીએ મેળાને મૂક્યો ખુલ્લો. સુરેન્દ્રનગર, જામનગરમાં પણ લોકમેળો શરૂ.